નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ઓફિશિયલ ચેનલ અંબાલાલ પટેલમાં। મિત્રો, અત્યારે ગુજરાતના વાતાવરણમાં અલટો આવ્યો છે અને ખાસ ગુજરાતમાં ચોમાસાને લઈને હવે મોટા સંકેતો મળવા લાગ્યા છે। છેલ્લા 3 દિવસથી રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા અને વીજળીના ચમકારા જોવા મળી રહ્યા છે અને હવામાન વિભાગે પણ પહેલાંથી જે આગાહી કરી હતી કે 19 મેથી લઈને 23 મે સુધી ગુજરાતના ઘણા વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે। હાલ કૃતિકા નક્ષત્ર ચાલી રહ્યું છે અને ખેડૂતો માટે આ સમય ખૂબ જ મહત્ત્વનો માનવામાં આવે છે। કહેવાય છે કે કૃતિકા નક્ષત્રમાં જો વીજળીના ચમકારા સાથે વરસાદી છાંટા પડે તો આવનારું ચોમાસું સારું રહેવાના સંકેતો મળે છે। હવે 25 તારીખથી રોણ નક્ષત્રની શરૂઆત થવાની છે અને રોણ નક્ષત્રને ખેડૂતો માટે સૌથી શુભ નક્ષત્રોમાંનું એક માનવામાં આવે છે। જો રોણ નક્ષત્ર દરમિયાન વાવણીલાયક વરસાદ થઈ જાય તો આખા વર્ષ માટે ખેતીની સ્થિતિ મજબૂત બનતી હોય છે। આ વર્ષે પણ એવી જ મજબૂત શક્યતાઓ દેખાઈ રહી છે કે રોણ નક્ષત્ર દરમિયાન ગુજરાતમાં સારો વરસાદ શરૂ થઈ શકે છે। આજના આ ખાસ અહેવાલમાં આપણે જાણીશું કે ચોમાસું હાલમાં ક્યાં પહોંચ્યું છે, અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં શું સ્થિતિ છે, વાવાઝોડાને લઈને શું નવી અપડેટ સામે આવી છે, ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી ક્યારથી વધશે અને આખરે વાવણીલાયક વરસાદની શરૂઆત ક્યારે થશે। મિત્રો, જો તમે હવામાન અને ચોમાસાની સચોટ માહિતી સૌથી પહેલાં મેળવવા માંગતા હો તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર દબાવી દેજો, જેથી દરેક મહત્ત્વની અપડેટ તમને સમયસર મળતી રહે। મિત્રો, હાલ બંગાળની ખાડીમાં ચોમાસું ખૂબ જ ઝડપથી સક્રિય બનતું જઈ રહ્યું છે અને અરબી સમુદ્ર તરફ પણ ભેજવાળા પવનો આગળ વધવા લાગ્યા છે। જેટ સ્ટ્રીમ હવે ચોમાસાને આગળ ધપાવવાનું કામ કરી રહી છે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે હાલ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હિમાલય તરફ સક્રિય હતું તે હવે ઉપરના લેવલ તરફ ખસતું જઈ રહ્યું છે, એટલે હવે ચોમાસાને આગળ વધવામાં મોટો અવરોધ નહીં રહે। હવામાન વિભાગે પણ ચોમાસાની ધરી આગળ વધી રહી હોવાનું જણાવ્યું છે અને આગામી દિવસોમાં કેરળમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ શકે છે। અંદાજ મુજબ 26 તારીખે મંગળવારના શુભ દિવસે કેરળમાં ચોમાસું વિધિવત રીતે પ્રવેશ કરે તેવી મજબૂત શક્યતા છે। મિત્રો, ખાસ વાત એ છે કે આ વખતે અરબી સમુદ્રમાં કોઈ મોટું વાવાઝોડું બનવાની શક્યતા ઓછી દેખાઈ રહી છે અને એ જ કારણથી ચોમાસું વધુ ઝડપથી અને મજબૂત રીતે આગળ વધી રહ્યું છે। સામાન્ય રીતે 1 જૂન સુધી કેરળમાં ચોમાસું બેસતું હોય છે, પરંતુ આ વખતે કેરળથી લઈને તમિલનાડુ અને ગોવા સુધી ચોમાસું ઝડપથી આગળ વધે તેવી શક્યતા છે। ત્યારબાદ 2 અને 3 જૂનની આસપાસ મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચે અને 5 જૂન સુધી મુંબઈમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ શકે છે। હવે જો ગુજરાતની વાત કરીએ તો રોણ નક્ષત્ર ખૂબ જ મહત્ત્વનું સાબિત થવાનું છે। 25 મેથી 7 જૂન સુધી રોણ નક્ષત્ર રહે છે। ખેડૂતોમાં એવી માન્યતા છે કે રોણ નક્ષત્રની શરૂઆતમાં ભારે વરસાદ ન થવો જોઈએ, પરંતુ 1 થી 7 જૂન દરમિયાન વરસાદ જરૂર થવો જોઈએ। જો આ સમયગાળા દરમિયાન વરસાદ ન થાય તો કહેવાય છે કે રોડ 72 કાંઠે, એટલે કે લાંબા સમય સુધી વરસાદ બંધ રહેવાની શક્યતા રહેતી હોય છે। તેથી આ વખતે 1 થી 7 જૂન વચ્ચેનો સમય સમગ્ર ગુજરાત માટે ખૂબ જ મહત્ત્વનો રહે છે। હાલના મોડલ અને હવામાનની સ્થિતિ મુજબ ગુજરાતમાં 1 જૂનથી પ્રી મોન્સૂન એક્ટિવિટી જોર પકડતી જશે। શરૂઆતમાં વાદળછાયું વાતાવરણ, ગરમી અને ભારે બફારો અનુભવાશે અને પછી ધીમે ધીમે છૂટાછવાયા વરસાદી ઝાપટા શરૂ થશે। 2 જૂનથી લઈને 5 જૂન સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં 1 થી 2 ઇંચ સુધીનો સારો વરસાદ પડી શકે છે। ખાસ કરીને સુરત, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને રાજકોટના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ વધુ મજબૂત બનવાની શક્યતા છે। મિત્રો, હાલ બંગાળની ખાડીમાં હળવું દબાણ સર્જાયું છે અને આ સિસ્ટમ ભેજને પોતાની તરફ ખેંચી રહી છે। અરબી સમુદ્રમાંથી સતત ભેજ ગુજરાત અને મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યો છે, જેના કારણે ચોમાસાની ગતિ વધુ તેજ બનતી જાય છે। હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ગુજરાતમાં ચોમાસું સત્તાવાર રીતે ક્યારે બેસશે। સામાન્ય રીતે હવામાન વિભાગના પેટર્ન મુજબ દક્ષિણ ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસું પ્રવેશ કરે છે, ત્યારબાદ ધીમે ધીમે ભાવનગર અને મધ્ય ગુજરાત તરફ આગળ વધે છે અને 20 જૂન સુધી ઘણા વિસ્તારો કવર થઈ જાય છે। સૌરાષ્ટ્રના ઉત્તર ભાગો અને જામનગર,
મોરબી તરફ ચોમાસું પહોંચતા 25 જૂન થઈ જાય છે, જ્યારે કચ્છમાં ચોમાસું પહોંચતા મહિનાનો છેલ્લો અઠવાડિયો આવી જાય છે. હાલની સ્થિતિ જોતાં એવું લાગી રહ્યું છે કે મુંબઈ સુધી પહોંચ્યા પછી ચોમાસું થોડોક બ્રેક લઈ શકે છે, કારણ કે અરબી સમુદ્રનો મોટો ભેજ ઉપરની સિસ્ટમ તરફ ખેંચાઈ રહ્યો છે. એટલે ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી માટે 15 જૂનની આસપાસનો સમય સૌથી વધુ મજબૂત માનવામાં આવી રહ્યો છે. ત્યારબાદ ધીમે ધીમે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામશે અને ખેતી માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાશે. મિત્રો, ગુજરાતની ભૂગોળ એવી છે કે મહારાષ્ટ્ર સુધી ચોમાસું સરળતાથી આગળ વધી જાય છે, પરંતુ ગુજરાતમાં પ્રવેશ માટે ઉપરના લેવલના સૂકા પવનો અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો પ્રભાવ ઓછો થવો ખૂબ જ જરૂરી હોય છે. જો આગામી દિવસોમાં સિસ્ટમ ઉત્તર તરફ ખસશે તો ગુજરાતમાં ચોમાસું ઝડપથી આગળ વધી શકે. તો મિત્રો, આજના વિડીયોમાં ખાસ આ જ વાત જણાવવાની હતી કે આવનારા દિવસોમાં ગુજરાતમાં ચોમાસું છે તે કેવું રહેવાનું છે, કઈ તારીખથી શરૂ થવાનું છે. આપણે આગળ વાત કરીએ એમ 15 જૂન પછી છે તે ગુજરાતમાં વરસાદ શરૂ થશે અને અત્યારે હાલ પ્રી મોન્સૂન એક્ટિવનો રાઉન્ડ છે તે શરૂ થયો છે. તો મિત્રો, આવા જ સમાચાર મેળવવા માટે વિડીયોને છે તે લાઇક કરી, શેર કરી અને ચેનલ સાથે જોડાયેલા રહેજો. મળીએ કાલને નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અને તમે ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો તે ખાસ કોમેન્ટમાં જણાવજો અને તમારા વિસ્તારમાં કેવું હવામાન છે તે ખાસ મને જણાવજો.